ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના અધ્યાય 10માની કથા અને વાર્તા, ગંગા સ્નાનની વાર્તા. મિત્રો, ખૂબ સુંદર કથા વાર્તા છે, ભગવાનની કથા છે. આ મહિનો એવો અવસર છે જે આપણને જન્મ મરણના બંધનમાંથી, ચક્રમાંથી મુક્ત કરાવશે. માટે પૂરી શ્રદ્ધાથી, અંતરથી, પ્રસન્નચિત્ત મનથી આ કથાઓ સાંભળજો અને જન્મ જન્મના કષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમરાય આપણા દૂર કરશે અને આ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવશે. અને આવી કથાઓ આપણે બીજાને પણ જો સંભળાવીએ છીએ તો એનું પણ પુણ્યફળ આપણને જરૂર મળે છે. એક સત્કર્મ આપણે બાંધી રહ્યા છીએ, સારું કામ કરી રહ્યા છીએ. તો મિત્રો, પૂરા ધ્યાનથી, મનથી આપણે ભગવાનને રીઝવવાના છે. ભગવાનની કથાઓ સાંભળી એમને પ્રસન્ન કરવાના છે, જેથી એમની કૃપા આપણા ઉપર થાય અને એનું શરણું પ્રદાન કરે. અંત સમયે પ્રભુ આપણને એના શરણમાં લે. માટે પૂરી શ્રદ્ધાથી ધ્યાન ધરીને આ કથા વાર્તા સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. એક સત્કર્મ કરજો. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પુરુષોત્તમ રાયની જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પુરુષોત્તમ માસ અધ્યાય 10. દુર્વાસા મુનિ અને મેઘાવતીનો સંવાદ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેનું દુઃખ દૂર કરવાનો ઉપાય તરીકે કહ્યું, આજથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્નાનમાં સ્નાન કરે તે બ્રહ્મ હત્યાથી મુક્ત બને છે. બીજા બધા મહિનાના પખવાડિયાઓ કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન આદિ કરજે. હું પણ આ પુરુષોત્તમ માસ કરું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસા મુનિએ કહ્યું, એકવાર અમરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળાએ શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. આથી મારી તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું વ્રત પૂજન કર. દુર્વાસા મુનિના આ વચન સાંભળીને દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા. તેણે કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, આપ બીજા મહિનાઓને કેમ હલકા ગણો છો? પૃથ્વી પર શિવજી, ગણપતિજી, સૂર્ય, જગદંબા આદિ દેવી દેવતાઓ મનોવાંછિત ફળ આપનારા છે. હું તો શ્રીરામ અને ભગવાન શિવની ભક્ત છું, એમને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન કરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાના આવા વચન સાંભળીને દુર્વાસા મુનિ એકદમ ક્રોધથી લાલચોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને શ્રાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો કે મેઘા હજી બાળક છે, તે સારું નરસું વિચારી શકતી નથી. તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન નહીં કરી શકે. છેવટે તેમણે કહ્યું, હે ભાગ્યહીન દીકરી, તું મારા મિત્રની પુત્રી છે. તું સારા ખોટા સમજી શકતી નથી, સારાનો સાર સમજી શકતી નથી. તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમનો અનાદાર કર્યો છે, તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકા આશ્રમમાં જાઉં છું. તારું કલ્યાણ થાઓ. પણ શુભ કે અશુભ જે થવાનું છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ ગયા પછી મેઘાવતીએ પોતાની ભૂલ હતી કે કેમ તે પર પુષ્કળ વિચાર્યું. એના તપ વિશે પણ વિચાર્યું. કેટલાક વિચારો પછી અને એનો અંતરાત્મા કહેવા લાગ્યો કે દુર્વાસા મુનિના તપોબળથી અન્ય કોઈ મુનિવરનું તપોબળ તેજસ્વી લેખાયું નથી. તે વિચાર કર્યા વિના મુનિની સલાહની અવગણના કરી છે. હવે તને જે કડવું ફળ મળનાર છે તે ફળની કડવાશ જતી રહે તે માટે પાર્વતી પતિ શ્રી શિવજીની આરાધના શરૂ કરી, કેમ કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનાર છે. શ્રી બૃહદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મુનિ અને મેઘાવતીનો સંવાદ નામનો 10મો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, હવે આપણે સાંભળીશું 10મા અધ્યાયની કથા વાર્તા, ગંગા સ્નાનની કથા. એક ગામ હતું.
તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે. દીકરો મોટો થતા બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવ દર્શન, પૂજા પાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી. તે જરૂરિયાતવાળા ખેડૂતોને પૈસા વ્યાજે આપતા હતા, પૈસા ધીરતા હતા. ખેડૂત પાક પાકતા તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરી દેતા હતા. બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યા ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી ન હતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિંજાજ વાળી હોવાથી તેણે તો કોઈને કહ્યા વગર પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘરે આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર, 4 દિવસ રહીને તે મળીને અહીં આવી જશે. એમ કરતા પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કોઈ વાંધો આવતો ન હતો, પરંતુ હવે તારી માં નથી. આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે. કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે, એટલે એક ટાણું ભોજન બનાવવામાં તકલીફ પડશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળી લે, તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકું. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે. ધનજી પટેલે પોતાના પિતા પાસે પૈસા ધીર્યા છે. આ વાતની તેને ખબર હતી. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય બેસી ગઈ છે ખેતરમાં. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા ભટકતા ઢોર ઊભા પાકને ચરી જાય તો પછી ખેડૂત શું ખાય અને પૈસા ક્યાંથી ભરશે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજી વિચાર કરી જ રહ્યો હતો ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યો. તેણે તરત જ ચાળી ખાધી. એટલે આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ભૂલાવી દઉં. પાક તૈયાર થાય ત્યારે આવા ભટકતા ઢોર ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક જ્યારે લહેરાવા માંડે ત્યારે આવા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી. એમણે તો ચરતી ગાયને ધબોધબ ઢીબવા માંડ્યા. ગાય મારને કારણે મરણ અવસ્થામાં આવી ગઈ અને બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયને વાચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો. બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળરૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન થાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો. એ ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. પણ આ શ્રાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાવ. ગાય બોલી, તું તારે સાસરે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા અંત સુધી રોજ સવારમાં ગંગા નદીમાં સ્નાન કરાવી, પોતે સ્નાન કરે અને ખવડાવીને એકટાણું કરે. તને ખવડાવે અને પછી પોતે એકટાણું કરે તો તેના પુણ્યના પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવીશ. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરીમાં આવ્યા. તેને ઢીલો પડેલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા કે તેઓએ એવું માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા મારી દીકરીને. બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શ્રાપ અને શ્રાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ પણ બધો જણાવ્યો. પછી તે તરત જ ગધેડો થઈ ગયો. બહુ ધર્મનિષ્ઠ હતી. તે ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવી, પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળતી, ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈને મસ્કરી કરે, પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલું.
આવી રીતે રોજ ગધેડાને વહુ નદીએ લઈ જાય ને નવડાવે, પોતે નાય, અને આ વાત ત્યાંના રાજાને કાને ગઈ. રાજાએ સિપાહીઓને મારફતે ગધેડાને પકડીને મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેના મહેલ ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીરે હાથ ફેરવીને કહેવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવડાવી તેમજ ખવડાવીને પછી મારે જમવાનું નિયમ છે. રાજા કહે, તું નદીએ જઈ ગધેડાને નવડાવે છે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો હોય છે. આ પુરુષોત્તમમાં છે એટલે નાહનારની સંખ્યા અધિક છે. તેમાં તું ગધેડાને નવડાવે છે, તે યોગ્ય નથી. વહુ બોલી, હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પણ દેવતાઈ છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારા ઘરે આવજો. રાજાના દિલમાં દયા આવી. તેમણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શ્રાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતા. વહુએ ગંગાજળનો લોટો ભરીને લાવી ગધેડા પાસે ઊભી રહીને પ્રાર્થના કરવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપમાં પાછા લાવો. આટલું કહી તેને 3 વાર જળ તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. વહુની નજર રાજા રાણી ઉપર પડતા તે તરત જ ઊભી થઈ રાજા રાણી પાસે જઈ નમન કરવા લાગી. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રત સ્નાનનું આવું અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ જીવનભર પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. ગંગાજળ સમ જળ નહીં, જે પાપ બધાને ધોઈ પતિતને પાવન કરી જે સ્નાન કરતા હોય, હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ વહુને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, વાર્તા સાંભળનાર, હોકારો ભરનાર બધાને જ ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 10મા દિવસની કથા, મહાત્મય વાર્તા. હવે આપણે સાંભળીએ ભગવાન પુરુષોત્તમનું કીર્તન. એક દિન જાવ હરિના ધામમાં, જે દિને ચાલજો રે સંસારમાં, જોજો એ દિવસ ઓચિંતો આવશે, રહેજો ગોવિંદના ગાનમાં. એક દિન જાવ હરિના ધામમાં, એની ખબર સંદેહ નહીં આવે તાર કે ટપાલ, લેજે જવાબ ત્યાં પાપ અને પુણ્યના, સમજીને લેજો રે ધ્યાનમાં. મારા જેને માની રહ્યા છો ત્યાં તો એ નહીં આવે કામમાં. એક દિન જાઉં હરિના ધામમાં, જેથી ચાલજો રે સંસારમાં. બોલો પુરુષોત્તમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને આ ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.